تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا واستفزز من استطعت منهم بصوتك وبخيلك ورجلك وشاركهم في الأموال والأولاد وعدهم وما يعدهم الشيطان إلا غرورا إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان بكم رحيما وإذا مسكم الضر في البحر ضل من تدعون إلا إياه ولما نجاكم إلى البر أعرضتم وكان الإنسان كفورا اللهم صل على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد بسم الله الرحمن الرحيم منكم أن يكشف بكم ويرسل عليكم حاسبا ثم لا تجد لكم أن يعيدكم فيه تارة أخرى فيرسل عليكم خاسفا من الريح فيغرقكم بما كفرتم ثم لا تجد لكم علينا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم على كثير ممن خلقنا تفضيلا علينا خيرا وإذا لا تخذوك خالدا قليلا आदत, गीबत करवानी आदत, नमाज कज़ा करवानी आदत, मोटू चरावानी आदत, बदगुमानी करवानी आदत, आ बधी आदतो छे ना इमाम अलैहिस्सलाम फरमावे छे दुनियाમાં સૌથી મોટીમાં મોટી મુસીબત આ છે, મોટીમાં મોટી બલા આ છે અને હકીકતમાં આના જેવી કોઈ બલા નથી, આના જેવી કોઈ મુસીબત નથી. અરે મારા ભાઈ બીમારી આવી ગઈ, સદકો દઈશ, સબર કરીશ, મને સવાબ મળશે કે નહીં મળે, મારા ગુનાહ માફ થશે કે નહીં થાય, સદકો દેવાથી મને શફા મળશે કે નહીં મળે, પણ મારી આદત રહી ગઈ ગાળ બોલવાની, એનો નતીજો શું નીકળશે? સવાબ મળશે, શફા મળશે કે સકરાતે મોતની તકલીફ? મારા ભાઈઓ આ 15 દિવસ રહ્યા છે, આ 15 દિવસની અંદર બાકીની વાતો મૂકી દેવે, જે ગીતોને લિસ્ટ બનાવે, પોતાની ખામીઓ વાસ્તે દુઆ કરે, પરવરદિગાર મારી આ આદત કાઢી નાખને, મારી આ ખરાબી કાઢી નાખને, ઈ દુઆ કરે તો આપણે હકીકી ઈમાનીમાં ઇમામ હસનના નામથી આપણે કામયાબી હાસિલ કરી શકીએ છીએ. ઇમામ હસન ફરમાને રહ્યા છે કોઈ બી માણસ તમને મળે, સલામ કરવા વગર તમારી સાથે વાત કરીને જવાબ ઈ લાયક નથી.
તું મુસલમાન થઈને સલામ નથી કરતો અને આવીને તારી વાત શરૂ કરી નાખે છે. નો. બીજો સવાલ છે અલ-મુન્તઝીર. અલ-મુન્તઝીર આપણા બારમાં ઇમામ અલી સલામનો એક લકબ છે. એનો અર્થ શું થાય છે? અલ-મુન્તઝીર જે આપણા બારમાં ઇમામ અલી સલામનો લકબ છે, એનો અર્થ શું થાય છે? જેની વાટ જોઈ છે, અલ્લાહના નુમાઇંદા, પરહેઝગાર યા વાટ જોવાવાળા. સવાલ છે અલ-મુન્તઝીર આપણા બારમાં ઇમામ અલી સલામનો જે લકબ છે, પરહેઝગાર યા વાટ જોવાવાળા. સવાલનો જવાબ છે ઇમામ મહેદી અલી સલામના લકબોમાંથી એક લકબ છે અલ-મુન્તઝીર, જેનો અર્થ થાય છે celui qui attend, વાટ જોવાવાળા. આપણા ઇમામ અલી સલામ આપણી વાટ જોઈ છે કે આપણે તૈયાર થઈ એને accueillir કરવા માટે, એને આપણું ઈમાન મક્કમ, આપણું ઈમાન ફેર્મ થાય. સવાલનો જવાબ છે વાટ જોવાવાળા, celui qui attend. આપણે આપણા ત્રીજા સવાલની તરફ આવે. ત્રીજો સવાલ છે એક માણસ રોજાની હાલતમાં હોય એના માટે એસ્કે જાયઝ છે કે પોતે પોતાના માથાને આખું પાણીના નીચે ડુબાડે? એક માણસ જે રોજાની હાલતમાં હોય એના માટે એસ્કે જાયઝ છે કે પોતે પોતાના માથાને આખું પાણીમાં નીચે ડુબાડે? એસ્કે હરામ છે, રોજો બાતિલ થઈ જાય છે, યા મકરૂ છે, déconseillé છે, એનો રોજો સહી હશે પણ ઓગારી પાણીને ઓગારી ના જવું પડે? એસ્કે હરામ છે યા મકરૂહ છે, déconseillé છે? સવાલનો જવાબ છે કે મકરૂહાતમાંથી છે પણ ખાતરી હોવી જોઈએ કે પાણીને ઓગારી ના જાય. સૈયદ સિસ્તાનીના તવઝીઉલ મસાઇલથી ઉલ્લેખ છે દરમિયાન જ્યારે પોતે મુઆવિયા સામે જંગ કરવા જતા હતા, ઇમામ હસન અલી સલામને જખ્મી કરવામાં આવ્યું હતું. ત્યારે તેમને ક્યાં લઈ જવામાં આવ્યું? એમની ઇમામતના દરમિયાન જ્યારે પોતે મુઆવિયા સામે જંગ કરવા જતા હતા, ઇમામ હસન અલી સલામને જખ્મી કરવામાં આવ્યું હતું. ત્યારે તેમને ક્યાં લઈ જવામાં આવ્યું હતું? હાની ઇબ્ને ઉરવાનિયા, હબીબ ઇબ્ને મવાહિરનિયા, સઈદ બિન મસઉદ અલ-થકફીનિયા યા અબ્દુલ્લાહ ઇબ્ને જોફીનિયા? સવાલનો જવાબ છે કે એક કાયર, એક લાશ ઝેરીલી ખંજર સાથે ઇમામ અલી સલામને જખ્મી કર્યો. ત્યારે ઇમામના સહાબીઓ એને સઈદ બિન મસઉદ અલ-થકફી, જે મર્દ સકફી, જે જનાબે મુખ્તાર સકફીના ચાચા હતા, એમને આ લઈ જવામાં આવ્યું હતું. réponse numéro 3, સઈદ બિન મસઉદ અલ-થકફી. આપણે આપણા કેને કહેવામાં આવે છે? ઇલ્મે રિજાલ કેને કહેવામાં આવે છે? જેના પાસે ઇલ્મે કદીમી યાની science ancienne જાણકારી હોય, જિન્નાતોના બારામાં બધી કિતાબો, યા આપણા આઈમ્માની દુઆઓની નિપુણતા, આપણા આઈમ્માની દુઆની મેટ્રીઝ. સવાલ છે કે ઇલ્મે રિજાલ કેને કહેવામાં આવે છે? જવાબ છે ઇલ્મે રિજાલ એટલે જે રાવી, જે નારાતર હોય છે હદીસના, એ લોકોની કિયાબિલિટીના બારામાં જાણકારી રાખવું. જેમ કે જાબિર ઇબ્ને અબ્દુલ્લાહ અલ-અંસારી જે હદીસે કિસ્સાની નરાશો કર્યા, યા અબુ બસીર જે હદીસે લોની નરાશો કર્યા છે, તેઓ આપણા આઈમ્માએ તાહિરીનથી નજદીક હતા. તો તે લોકોની આપેલી હદીસો એકદમ ફિયાબલ હોય છે. એના બારામાં જે ઇલ્મ રાખતા હોય તો એને ઇલ્મે રિજાલ કહેવામાં આવે છે. માશાલ્લાહ 5 સવાલ થઈ ગયા છે. આપણે જરાક ક્લાસમાંની તરફ નજર કરીએ. એકનો સામે જે 5 હમણાં સુધી પ્રોવિઝોરમાં જે 5 en tête de classement છે, એ લોકોના મુબારકના મોઇક્રોમાં આફિશે થાય છે. sans plus tarder, વધારે વાર ન લગાડતા આપણે આપણા છઠ્ઠા સવાલની તરફ આવે. છઠ્ઠો સવાલ છે કે ઇમામ અલી અલી સલામની ખિલાફતના દરમિયાન ઇમામ હસન અલી સલામ કૂફામાં હતા. ઇમામ અલી અલી સલામની ખિલાફતના દરમિયાન ઇમામ હસન અલી સલામ કૂફામાં હતા, પણ ક્યારે પોતે કૂફા છોડી અને મદીના ગયા? એસ્કે મૌલા અલીના 2 મહિના પહેલા યા પોતે કૂફાને છોડ્યા જ નથી? સવાલ છે ઇમામ અલી અલી સલામના ખિલાફતના દરમિયાન ઇમામ હસન અલી સલામ કૂફામાં હતા, ક્યારે પોતે કૂફાને છોડીને મદીના ગયા? સવાલનો જવાબ છે મુઆવિયાની સાથે સુલહ ખેતે દુપે કરી અને ઇમામ હસન અલી સલામ
કૂફા છોડીને મદીના આવ્યા. આપણે આપણા 7મા સવાલની તરફ આવે. સવાલ છે કે ફજર, મગરીબ યા ઈશાની નમાઝે જમાઅતમાં જો આપણે ઇમામે જમાઅતના સૂરા પડવાનો અવાજ ના સંભળાય તો આપણી નમાઝ બાતિલ થઈ જાય છે, મનાય છે. आज़ादी मेरी कई चीज कई उजे बीबी फातिमा ज़हरा सलामुल्लाह अलैहा जिस ज़कात में आइबा જેનાથી એક કપડાના મોહતાજને કપડા મળ્યા, એક ભૂખ્યાનું પેટ ભરાણું, એક ગરીબની ગરીબી દૂર થઈ અને એક ગુલામને આઝાદી મળી ગઈ ચીજ કે વસ્તુ એક દિરહમ, એક વફ, એક કોલિયે, એક હાર યા એક માટીનો થાળ. સવાલનો જવાબ છે એક હાર, એક કોલિયે. બીબી ઝહરા સલામુલ્લાહ અલૈહા એમના હાર એક ગરીબ, એક જરૂરતમંદને આપી દે છે, જેનાથી એ જરૂરતમંદને કપડાં મળી જાય છે, એમનું પેટ પણ. સાફી ગુલબૈગાની, આયતુલ્લાહ ફઝલુલ્લાહ, આયતુલ્લાહ તકી બહેજત, આયતુલ્લાહ દસ્તગૈબ. કઈ આલિમને આગા મોલીદીના સાહેબ એમની મજાલિસોમાં સૌથી વધારે ઉલ્લેખ, સૌથી વધારે ઈતે કરે છે. આયતુલ્લાહ સાફી ગુલબૈગાની, આયતુલ્લાહ ફઝલુલ્લાહ, આયતુલ્લાહ તકી બહેજત, આયતુલ્લાહ દસ્તગૈબ. जवाब છે શેખુના શહીદ મહેરાબ Ayatullah Sayyid Abdul Hussein Dastaghaib. Réponse numéro 4, Ayatullah Dastaghaib. Après classement final ની તરફ આવે. આપણે જોઈએ કે આપણા આજના કાબૂત લાઈવ વિલાદત ઇમામ હસન અલૈહિ સલામના ગાયો કોણ છે તે પહેલા એક બાવાઝે બુલંદ સલાવત કરશું. Notre podium, c'est en 3e position Shaheen Sultan, en 2e position Bay Hamza, et en 1re position Bay Mohamed Paris, de Paris ou Paris. Mashallah, Dichello Kaoutatu, Tridi Shaban, Enajemes, Averse Pan, Rani Gagnon, Mardom Ache. Tout j'ai appris à Ajna Gagnon, c'est. તેઓ પાસે વિનંતી કરીશ કે આગળ આવી જાય. આજે હાજર છે તો હું વિનંતી કરીશ આપણા માજી પ્રમુખ અલહાજ મુનીર હસન અલીભાઈને તે તકલીફ લઈ અહીં પધારી અને શાહીનભાઈને એમનો તોહફો અર્પણ કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Ali Walad Ali Awaze Buland Salawat. Merci beaucoup. આખિરમાં આપણા જે ગાયો છે તેમજ આપ સર્વે માટે અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાઆલા તમારી ઇબાદતો અને ઇતાઅતોને કબૂલ ફરમાવે, દુનિયા અને આખિરતમાં ભલાઈ અતા ફરમાવે અને તમારી તૌફીકાતમાં વધારો કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ત્રણ ગાડીઓમાંથી બે અહીંયા હાજર નહોતા તો આપણે ઇન્શાલ્લાહ કોશિશ કરીએ. નાઇલભાઈ મહેનત કરી રહ્યા છે કે જે 4th અને 5th પોઝિશનમાં આવ્યા. આજની મહાન રાતની ખુશીના મોકા ઉપર આપણે એ લોકોને રેકોમ્પન્સે કરીએ ઇન્શાલ્લાહ. નાઇલભાઈ મહેનત કરી રહ્યા છે કે 4th પોઝિશન અને 5th પોઝિશનમાં હતા. આપણે એ લોકો હતા બેન ગુલામ અલી ફાતેમા. હું મારા લોકોનો કોમ્પ્લે નહોતું, મને લાગે છે હું મોડું ઇન્સ્ક્રિપ્શન. વિનંતી કરીશ મા બહેનો માટે મને કોન્ફર્મે. એક કેન્ડિડેટ જેનું નામ જસ્ટ શબ લખેલું હતું. જો કોઈ કેન્ડિડેટ શબ નામથી ઇન્સ્ક્રિપ્શન કરીને આ કાબૂતમાં ભાગ લીધા હોય, જે અહીં હાજર હોય, તેની પાસે વિનંતી છે કે પોતે આગળ આવી જાય. હું વિનંતી
Tikaris by Joseph Kasamali જે આપણા આજના કાબૂતના 6th પોઝિશનમાં આવ્યા માશાઅલ્લાહ કે આગળ આવે તાકે એમને તોફો અર્પણ કરવામાં આવે મુઝહમત દેશ આપણા માજી પ્રમુખ અલહાજ મુસ્તફા હસન અલી પાસે ઘણી પધારી એમના મુબારક હાથોથી જોસફભાઈને તોફો અર્પણ કરે બરાએ સલામતી ઇમામે ઝમાના અલી દુઆ ઉપર આપણો આજના કબૂતના પ્રોગ્રામને સમાપ્ત કરવામાં આવે છે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا